જવાનું છે પોરબંદર સુજલભાઈની દુકાનનું ઉદ્ઘાટન છે આઈમાનું. તો આપણે ક્યારના કોલ આવે પણ મારે માંડવી થોડીક રહી ગઈ હતી, થોડીક જોખાઈ ગઈ હતી, પાછી થોડીક રહી ગઈ હતી, જોખવાઈ હતા. હવે માંડવી જોખાઈ ગઈ ને હવે હમણાં નીકળીએ આપણે. ગેસ તો આપણે સુજલભાઈ દુકાને હતા, દુકાને ગયા ને પાછો ટાઈમ જતો એટલે વ્લોગ નથી બનાવ્યો. હમણાં પાછળ 10 વર્ષે તમને બતાવશું. અત્યારે આવ્યા હતા અમે સર્વિસ સ્ટેશન બાઇક સર્વિસ કરવા. તો હમણાં આપણા દીપકભાઈ ને એની પદમણી સાંભળી હતી એટલે ગીત છોડ્યું હતું. હવે પાછું પદમણીનું ગીત સુજલભાઈ હમણાં આપણા સોટી વારીને બેઠા હતા. મેં કીધું સોટી કાઢી નાખો. હવે વાળામાં ગયા દીપકભાઈ ગઈ અત્યારે સાંજ પડી ગઈ. સુજલભાઈ જવાનું હતી પછી ગીત ચાલુ કરી દીધા. હું દીપકભાઈ ને સાંભળીએ. હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે પોરબંદર સુજલભાઈની દુકાનનું ઉદ્ઘાટન છે આઈમાનું. તો આપણે ક્યારના કોલ આવે પણ મારે માંડવી થોડીક રહી ગઈ હતી, થોડીક જોખાઈ ગઈ હતી, પાછી થોડીક રહી ગઈ હતી, જોખવાઈ હતા. હવે માંડવી જોખાઈ ગઈ ને હવે હમણાં નીકળીએ આપણે. ને સુજલભાઈનું આમંત્રણ છે એટલે આપણો ભાઈ છે એટલે આપણે જઈએ ને તમને પણ આઈમાનું ઉદ્ઘાટન ને જે કંઈ પણ હશે એ તમને બતાવશું. અમારે થોડુંક લેટ થઈ ગયું, અત્યારે 11:30 થઈ ગયા. જવાનું વહેલું હતું પણ માંડવીનું આવી ગયું કામ, પછી એના વાહન થઈ ગયું મોડું. તો હવે નીકળીએ. ચાજી વાર લગાડવી નથી ને કે સુજલભાઈ ગરમ થઈ જાય તમે મોડાઈ. તો હવે નીકળીએ ને વિડીયોને સુધી જોજો. વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે વ્યૂ આવે એ પ્રમાણે સબસ્ક્રાઈબ નથી આવતા. તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગેસ તો આપણે સુજલભાઈ દુકાને હતા, દુકાને ગયા ને પાછો ટાઈમ નહોતો એટલે વ્લોગ નથી બનાવ્યો. હમણાં પાછા જશું એટલે તમને બતાવશું. અત્યારે આવ્યા હતા અમે સર્વિસ સ્ટેશન બાઇક સર્વિસ કરવા. આપણે જે પાવિયાનો મઢ કે એની પાસે જ છે સર્વિસ સ્ટેશન. બહુ મસ્ત કામ હે, ગાડી બહુ સારી સર્વિસ કરે. તો હું ને દીપકભાઈ બે ત્યાં આવ્યા હતા. ગેસ તો હજી આમાં પાલિશ પણ મારશે. હજી શેમ્પૂની સર્વિસ થઈ ગઈ, હવે થોડુંક નીંજરી જાય એટલે હમણાં પાલિશ મારી દે. આપણે દીપકભાઈને મોડું થાય એને કામ છે તો 4:30 વાગ્યા પહેલાં પૂગવાનું હોય. મારે થોડુંક સર્વિસ કરાવવી તો મેં કીધું થોડીક વાર જારો પછી જઈએ શ્રીરામ બાઇક સર્વિસ સ્ટેશન. What's on your mind? Can I read it from your eyes? Can we leave and make the time stand still? What if we stay? Pretend there's nothing else. ગાઈસ તો આપણે બાઇક સર્વિસ કરાવી ને હવે સુજલભાઈની દુકાને જઈએ. ઉકીરે પીગા હવે જાતી ખેતી નથી. What if we stay? સુજલભાઈ હમણાં આપણા સોટી વારીને બેઠા હતા. મેં કીધું સોટી કાઢી નાખો. હવે વાળામાં ગયા દીપકભાઈ કી હે તારા જીવડાની કી હે મારા વાલા લાગણીની હતી. હા વાલા નથી મળતા, ભાઈ બંધો નથી મળતા વાલા અત્યારે. તો હમણાં આપણા દીપકભાઈ ને એની પદમણી સાંભળી હતી એટલે ગીત છોડ્યું હતું. હવે પાછું પદમણીનું ગીત હાલ ચાલુ કર. આપણે ઓડિયન્સ અહીંયા છે રાહ જોવે. મામોય સાંભળ્યો ને પિતળી સાંભળી. દીપક હા ગઈ. અત્યારે સાંજ પડી ગઈ. સુજલભાઈ જવાનું હતી તો પછી ગીતો ચાલુ કરી દીધા. હું દીપકભાઈ ને સાંભળીએ. અત્યારે પાછા સુખદેવ પણ આવ્યા સુજલભાઈ ના ભાઈ. અત્યારે
બંજારા સોંગ સાંભળે છે સુજલ દીપકભાઈ આપણા. એની ફરમાઈશ હતી બંજારા સોંગની, તો અત્યારે સાંભળીએ. બાકી બેઠા હવે રાતે મોડે રાત નીકળી જાય. હું અત્યારે આપણે બંજારા સોંગ સાંભળતા હતા, તો દીપકભાઈ મેં મસ્તીમાં પૂછી લીધું તમને બંજારા સોંગ કેમ ગમે. ખાલી એમ જ સેટ સોંગ રહ્યો એટલે હું તમે કે ધોકો કઈ ખાધો પ્રેમમાં ત્યારે નેત ખાધો. એટલે ફ્રેન્ડ્સ તો અત્યારે એની ફરમાઈશ દીપકભાઈ પૂરી થઈ ગઈ. હવે હમદર્દ નહીં આવી ગઈ પાછી. દીપકભાઈએ કઈ ફરમાઈશ પૂરી થવા દેતા જ નહીં. ફરમાઈશ માટે ફરમાઈશ કરે. અત્યારે હમદર્દ સોંગ દિલને અડી જાય એવું દીપકભાઈને સાંભળવું. સુજલ ખુશ કરો. દીપકભાઈની ફરમાઈશ હમદર્દ. સુજલભાઈ તો મોટા માણસો રહ્યા. સુજલભાઈ તો મોટા માણસો રહ્યા. જો દીપકભાઈ કહેતા હોય તો આપણે ગુલ્ફી પર લેવી દેવું એવું કઈ ના નહીં. ના એવું કઈ નહીં. ભાઈ માટે માન છે બાકી તમે તો ગુલ્ફી ની હું તો બહુ મોટો કરી નાખ્યો ગુલ્ફી તો ક્યારેક ક્યારેક કરવો પડે ને. ક્યારેક એવું પાત્ર કરતા ગુલ્ફી જેવું સામે આવી જાય. ગાઈસ દીપકભાઈ ભલે ના પાડતા પણ દીપકભાઈ ફૂલ ગમમાં છે એટલે ના 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 ક્યારેય અત્યારે નહીં. હમદર્દની પણ પાછી રિક્વેસ્ટ આવી ગઈ, તમે જોઈ શકો છો. કારણ કે હમદર્દ સોંગ એવું હોય કે જ્યાં સુધી કોઈ છોકરો ગમવા ના આવે ને ત્યાં સુધી ના આવે. મારે તો કેવું ગમે જ નહીં. પણ વાંધો નહીં, જે હોય આપણો ભાઈ છે, આપણે એની ફરમાઈશ પૂરી કરશું. હજી પણ કોઈ કહે તો વગાડશું આપણે. બાકી સુજલભાઈની તો વાત જ ના થાય. નવું ટેપ લઈ આવ્યા એટલે સાંભળવાની પણ મજા આવે. હસ્તીની મસ્તી ન હોય જેમ કે હવે સુજલભાઈ જવાનું આવે. અડારી નથી સર બાકી ગાય છે. બોખીરા બાજુ આવો એટલે ભૂલતા નહીં. આઈમાં આપણે બોખીરા તનમાલે ચામુંડા હોટલની સામે જ આવે. ચા પાણી ને પાન ફાકી ને બધું તમે જોઈ શકો છો. દુકાન બહુ આઈમાં બહુ મસ્ત છે. ત્રણમાલ બાજુ આવો તો સુજલભાઈની પણ તમે મુલાકાત લેજો ને આઈમાની ઈ તો વાત છે યાર. હસ્તીની મસ્તી હોય જ નહીં જિંદગીમાં. બિલ સુજલભાઈ આ ખોટી છે, ખોટી હકે લે આ ખોટી હે. બાકી હસ્તીની મસ્ત જો કયો થયો આ થયો ગાઈસ. અત્યારે હસ્તીની મસ્તી કરી ફાટી પડ્યા. પાણી પાણી પીવા દીધા. બિલની ફેરી બિલની વાત કરે આખું પાણી વાત જ પથારી નાખી. એ તમારે ઘરે ક્યારે જવું? રોકાઈ જાય છે ના ના તમારે હોય તો અહીંયા હોય કે તો હું દીપકભાઈ નીકળી જઈએ તો અમારે મોડું થાય. અચ્છા આને મોડું થાય કે નથી થતું? ફોન કોઈનો નથી આવ્યો. દીપકભાઈ ફોન આવ્યો હોય તો જ જવાનું. એ તો વાત છે ફોન આવ્યા બરાબર નીકળી જઈએ તો સારું રહીએ ને. પછી વાંચે આપણી સર્વિસ થઈ જાય. ડેન્જર ઝોનમાં આવી જાય. ફ્રી ફાયર લીધી. હા તારું ફાયરિંગ. હા ગાઈસ મેં તમને કીધું તું છોકરો પ્રેમમાં છે જ એટલે એમાં કોઈ ડાઉટ નથી. જો રે નથી હકતો ફોન વગર. ફોન વગર તો રેજ ને ધકતો હે. ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ એ કોઈને ખબર નથી. કઈ વાંધો નહીં, જે હોય. પ્રહલાદ હમણાં અહીંયા જ ગયો સામિયામાં, તો એ આવે તો પછી એને પણ બતાવશું. એ બહુ માણસ સારો. મારી ગર્લફ્રેન્ડ તું તો હક કરે જા તો મારી બાઈ માં તમે હક કરો. તમે મારું સર્ટિફિકેટ ને મારું ભાઈ હા બતાવો ને. થોડું કઈ ભીખીશામ ના કઈ કે ભાઈ એ સર્ટિફિકેટ બરોબર છે. સર્ટિફિકેટ તો કામ કરો. ના ના ભાઈ હોય તો સર્ટિફિકેટ જોઈએ. બરોબર છે. ભાઈ ને ભાઈ હે ભાઈ ને ભાઈ હા ભાઈ જ ને. ભાઈ હોય તો જેનું સર્ટિફિકેટ હોય. ધર્મ પત્ની ઈ તો હે જ ને તારા પત્ની હોય તો આગળ એનું નો તારા નામ આવી જાય. એનું નામ તારા હારે જોડી જાય ને એમ. ના ભાઈ ના કાઈ કેવું હારું આવડે જ નહીં. ગીતારો વગાડો તો સુજલભાઈ ગમમાં હે આપો ગીત વગાડ લખે. મામા મારી પદ્મા લે. મામા મારી પદ્મા ને એક પદ્મા
માણસના પેટના વગર કોઈ ઘરાક આવે બે તમારો ધંધો ભાંગી આવી જાય તો પદમાને. તારી ભાગે ભાઈ સુજલભાઈ નું ગમ તો ભાંગીએ જ જી થાય. આપણી જિંદગીમાં ગમમાં હોય જ ને આપણે મોજમાં જઈએ આ વાલા. દીપક છે એ આપણો ફ્રેન્ડ છે તો એ તો ફ્રેન્ડ નું આગળ ગમ જ ભાંગવાનો હોય. મામા મારી પદમા હા જીવન મરણ ના તારા ખેલ હા. ગાય સુજલભાઈ ને ધીમે ધીમે ગમ ઉતારવું એટલે ઈ કે થોડુંક ધીમું કરી નાખું. આપણે ગમમાં હોય જ ને આપણે મોજમાં જઈએ. એ બરોબર છે કોઈ દી ગમમાં ના રહેવાય. આપણે એમ માં હેડો કે ગામમાં બેઠો કઈ નહીં ને ગમ કેવાનો આપણી ભાઈ સીધા માણા હરાવ ગરમ ગરમ ખાવા. આપણે ને જીમમાં હેડો ને બાકી આપણા ફ્રેન્ડ ને તો બતાવવું જ જોઈએ હસ્તી ની મસ્તી ના હોય એનું સાઉન્ડ તો ખાલી ચેક કરાવવું જોઈએ. આ વાલા આ તો ગાઈસ આ છે હસ્તી ની મસ્તી. દીપકભાઈ અંદર એ હતાઈ કઈ ગયો એ આંગળીઓ દેખાણી પદમાં હતા ને એ પદ્મા રવિની પદમાં એ રવિ ની પદ્મા વાદો મારો તો ભાઈ આવો તો ગો પણ મારો તો ભાઈ જ હારી. મારી તો કઈ ન કહેવાય તો કા મારી બાઈક તો સુજલભાઈ ની વાતનું યકીન કરતા નહીં. દીપક આપણો ભાઈ છે અને સુજલભાઈ એ આપણો ભાઈ છે. આ ઈ વાત સાચી પણ તમે પેલા બે કપાળ આપણે દીપકભાઈ ને ચેક કરવા જવા જાવ. એ કપાળ ફોન પપ્પાને ફોન દે બાપ કે બાપ ભડકે બને ભડકે પપ્પા નો કોલ હતો. વાહ ફોન દેખાડો તો દે જોઈએ કયો પપ્પા હતો. પપ્પી હતી કે પપ્પો એ સિદ્ધાર્થભાઈ પપ્પી હતી કે પપ્પો જોઈએ અને કે ફોન દે. ગામમાં ગયો વાલા વાલા હાકે બા જવાન ધંધો કરે કરે આજે સુજલભાઈ ની દુકાન નું ઓપનિંગ હતું આઈમાનું એટલે થાકી ગયા બિચારા. હા ગાડી ફેર છે. ખાઓ મારા વાલા 2 કિલો મોકલાવો આવા બે ખોખા હજી પડ્યા ને 2 ખોખા થઈને વેચી રહી ગયા. આવ ખવડાવી ફળવી રહી ગયા. આટલા તો અમને ખવડાવ્યા ધ્રારથી. 2 કિલો મોકલાવો મારા વાલા. એટલે આ છે હસ્તી ની મસ્તી. નાનું ઉદગર એક્સપાયર થયા તો એક ભાઈ મફતમાં હતા ખવડાવી દીધા બધા ખોટીયું જાજ્યું હાર્યું નહીં. એક્સપાયર ગાઈસ તો ભાઈ આપ્યા પેડા ખાવા આવી તો ઉદઘાટન ના પેડા હજી પણ ચાલુ હે. સુજલભાઈ ચાલુ જ રાખ્યું હજી સવારનો એક ધારો. એ પદ્મા આપણે ફાઇનલી નીકળવાનું છે. સુજલભાઈ દુકાને જાજી ઘડી બેઠા. એ સુજલભાઈ આવે એની વાટ જોઈને બેઠા હતી કે આપણે ભેગા જઈએ તો હવે ભેગા નીકળીએ બધાય. ને પ્રહલાદભાઈ હમણાં આવ્યા તો હવે જો થોડીક વાર દુકાન ખુલ્લી રાખવાની હોય તો પ્રહલાદભાઈ રાખશે ને હવે નીકળીએ ને ઘરે નીકળીએ વહેલા કારણ કે ઘરે પણ વાટ જોતા હશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હા તો એકવાર આઈમાં એ પણ આવજો. આપણા દીપકભાઈ પણ ફરમાઈશ દે છે તમને. અને બાકી વિડીયોમાં જોડાયા રહેજો, આપણા ચેનલમાં જોડાયા રહેજો ને સબસ્ક્રાઈબ ને શેર જેમ બને એટલું કરજો ને સપોર્ટ કરજો. તો મળીએ હવે આગલા વ્લોગમાં. જય માતાજી, જય મા ચામુંડા. The night's not over, there's no return, only love.